આવો જય શ્રી કૃષ્ણ રાજુ બાપા. એ જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે બેટા, તને કેમ છે? બસ જો આ રહ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો તમે પધાર્યા, અમારું આ નવું મકાન જોવા આવ્યા. હા, પૂછતો હાલ આવ્યો. મેં તો આ સૂર્યાએ નવું મકાન લીધું છે, એ ક્યાં છે? તે વારંવારી બાઈ હતી ને, એને કીધું કે એ નવું મકાન હમણાં લીધું કોકે. હા જો જાતી જિંદગી એક સુખ જોયું, આખી જિંદગી ગામમાં વૈડીઓમાં ભાડે રહ્યા, પણ છોકરાએ હરમત કરી થોડીક કે બા લઈ. કેવું લાગ્યું રાજુ બાપા? અરે બહુ સારું ભાઈ, બહુ સારું. હાલો ઘરમાં આટો મારી. હા ઘર જોઈ લ્યો, અંદરથી જોઈ લ્યો બધું. હો. આમ તો બહુ જૂનું નથી હો. ના એ કે છે 30 વર્ષ થયા છે બાંધ્યું એને હજી. કેવું લાગ્યું રાજુ બાપા? સારું છે, મકાન સારું છે. કલર થોડોક કરવો પડે એમ છે, પણ કરી નાખશું. હા, એ નિરાતે થાય. આ બીજો રૂમ છે, આ પેલો રૂમ. ફર્નિચરે થોડુંક કરેલું છે. હા થોડુંક કરેલું છો. રાજુ બાપા છે. જય શ્રી કૃષ્ણ બેટા. હા, નવા ખોડા લીધા તો મેં કીધું સાય પી આવું અને જોઈ આવું. આ કેવું લાગ્યું મકાન? સારું છે, 2 ખંડ વાળું છે. હા રહોડું કેવું ઊભું રહોડું કર્યું છે, કેવો કારો પાણો મૂકી દીધો. મને તો ફાવે નહીં, પણ મારી વહુ ઊભા રોટલી કરશે. એ તો ધીમે ધીમે ફાવી જાય. આ અમારે જો ઓલું ઊભું મૂકેલું હતું ને ટોયલેટ, તે ડોસી કે મને ન ફાવે, અને હવે એને ઓલામાં નથી ફાવતું. હા ધીમે ધીમે ટેવ પડી જાય. હા. થોડા ખેહાઈ ગયા પણ થઈ ગયું. કેટલા હતી તા કાવડિયાના? 16,30,000. સારું કહેવાય. બાકી નવા મકાન તો અત્યારે 30 થી ઉપર જવાનું. પણ રાજુ બાપા માથે કરવા પડ્યા, લોન ઉપાડવી પડી. હે મેં તો છોકરાઓને કીધું કે આ પાટલાના થોડું ઘરેણું છે, એ મેં કીધું ખંડી નાખી તેટલું વ્યાજ ઓછું ભરવું. પણ એ કે બા કોક દી ઘરે થાવશે ને, એ કે આ મારા બાપની નિશાની છે તો આટલું તમારા અંગ ઉપર રાખો, નકર આ 2 તોલા જેટલું છે મેં ખંડી નાખી. પણ રાજુ બાપા 12,000 નો હપ્તો છે. તે લોન કેવડી કરી? 12 લાખની લોન કરી. થોડાક મારી પાસે પડ્યા હતા, થોડાક પછી આપ્યા, થોડાક મારી બેને આપ્યા, એમ કરીને મકાન તો લઈને ભેગું કરી નાખ્યું છે. એટલે છોકરાને નાથિયાનો છોકરો સુરત તેડી જાય કે હાલ હીરામાં. તો બેટા હા. સુરત જાય એમાં વાંધો નહીં, પણ વહુ ને તેડતો જાજે. અરે રાજુ બાપા, હજી તો જો હું કાલ જઈશ, પછી 6 મહિના સેટિંગ આવી જાય ને જો હીરામાં, તો મારી વહુને પછી લઈ જઈશ. આ મારી બાને હથવારો દે ને. અરે સુરતમાં સેટિંગ આવી જાય, કેમ કે સુરતની રોજી ઊંચી. પણ રાજુ બાપા હું શું કહું છું, હવે ગગો સુરત વહી જાય, હાહુ એકલ્યું આવડું મોટું ઘર, તો મેં એવો વિચાર કર્યો છે કે બેઠા કરતા 2 ભલા ને હાહુ તમે એક ઓયડામાં પડ્યું રહી, તો એક ઓયડો મારે ભાડે દઈ દેવો છે, કોઈ હોય તો કેજો. હા, એકાદા છોકરા વાળું નાનું ઘર કોક હોય ને તો ગોતી દઈશ, ઉપાધિ ન કર. કેમ કે હજી છોકરો ધંધે સડે તો વાર લાગી જાય પગાર આવતા. હા. તો ઓલું ભાડું આવે ને તો હપ્તામાં થોડીક મદદ થાય. થઈ જાય બધું થઈ જાય. હારા સામૂહિક ડોહા હાટું. મોટો આર્યો. આખા ગામની ચા પીઓ, પણ તમારા ઘરની ચામાં જે મજા આવે ને એ બીજે ક્યાંય ન મજા આવે, કેમ કે બહુ જીવરી બહુ ને. રવિડા. હા વિપુલ. તારું કોઈ ભાડે મકાન દેતું નથી આપણને, કઈ સમજાતું નથી મને તો. એલા પણ આપણે બે કેવા છે એ તો તું વિચાર કર. વાંઢા. સાચી વાત છે, વાંઢાનું કોઈ ધણી જ નથી. હા સાચી વાત છે. કોઈ રહેવા જ નથી દેતા. વાંઢાને મકાન ભાડે દેતા જ નથી. અમુક જગ્યાએ છે ને ખોટું બોલવું પડશે. કેમ બે પરણેલા તો મારા દીકરા એમ કે તમારી બાયડીના ફોટા બતાડો, તો ઈ ક્યાં કાઢવી પાછી, ઈ વાંધો ને. ઈ હલવાણો થાય છે હો. વિપલા, હા. હોસ્ટેલમાં રહેવાની આવે મજા, ગમે ખરું ત્યાં રહેવાનું, પણ તારું ડોહું મસરિયા કેવા તોડી નાખે, ઢીમસા. આવડા મસરિયા કઈ ખારી કોલેજમાં મુઓ તો. લા પણ આમ જો, તારે રહી સિક્યુરિટીની નોકરી, હા મારે રહ્યું ભણવાનું. અહીંયા કાકા આવા મસર કાકા હુવા નથી દેતા, એટલે તો આમ તો હું તારા ભેગો પડ્યો છો કે ક્યાંક ભાડે ગોઈ બે ભેગા રહી. 50% ભાડું દેવું, બરોબર ને?
ભાડું તો 50% જ હોય ને આમ થાય તાર બાપાએ મને કીધું જ છે બરાબર કે છોકરાનું ધ્યાન રાખજે અને એને ભેગો જ રહીએ એટલે તું જ્યાં તું રૂમ રાખેસ ત્યાં જ મારે રહેવું છે. આ રહેતા હતા ને આપણો વાક હતો ના આપણો વાક નતો. તોય કાઢી નાખ્યા. બિચારી કિંજલ આપને ચોપડી દેવા આવી એમાં આપણો હું વાક કાઢી મૂકા મારા બેટા આવે તો તારે કહી દેવાય ને કિંજલ ને કે અહીંયા સોપડી દેવા નું આવતી. એટલે આપણે ફોન જેને મેં કર્યો તો કે મને ચોપડી દઈ જા મારે લખવાનું બાકી છે. એ પાછી સોપડી એક કિંજલ ને દીધી, એક પાયલ ને દીધી, એક સંપા ને દીધી, એક પછી એક આવે બધી લેવા. એમાં જ આ બધું હે ને કાઢે છે કરધણી. સારું એક મકાન ગોતી લેવું છે ને એમાં ભાડે રહેવાનું કરવું છે એવું છે? બસ. કાઈ વાંધો ને હાલ કે તપાસ તો કરી. હાલ તપાસ કરતા કરતા રહે ત્યાં તો કોલેજ જવાનો ટાઈમ થઈ જાય. લે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ઓહો હો હો હો, હમણાં તો નવા મકાન લીધા છે, વાત સાંભળી છે? હે, વાત સાંભળવાની ક્યારે, આખા ગામને ખબર છે કે મેં મકાન ઘરના લઈ લીધા, ઓલી ઓયડીમાં જિંદગી કાઢી. હારું હારું વિજુ ભાભી, મકાન તો આશરા વાળા તો થઈ ગયા. આ સોરાની પાછળની વયડી તમારી હતી કે નહીં? ઈ હતી ને, હા? ઈ પછી 70,000 માં રમેશ માસ્ટર ને દઈ દીધી. એ હારું કર્યું લ્યો ને. દિવાલ હતું એટલે એને એમાં પછી ઈ કે અમારે પાડી બાંધવા થાય, પાડી બંધાય એટલી જ ઓયડી હતી મારી. બસ એવડી જ હતી. અને હારું થાય મગનનું, તે મગને કીધું કે અમારા મકાન લઈ લ્યો. મનુ પેટડિયાનું લીધું ને. મનુ પેઢડિયાનું? હા, કેટલામાં લીધું? ઈ લીધું 16.5 લાખ, 16.5 ને 16 લાખ ને 30,000 માં. એ હાડા ફોડ જ કહેવાય ને. પણ હારું છે. ના ના, એ હારું હારું. હું તો કશું ભલે ગમે મોડું થયું પણ આશરા વાળા થઈ અને ગયા. મનુભાઈ બિસાડાએ ઘણું માન રાખ્યું હો. હા ને કે 20 કરીને બેઠા હતા પણ ગામના બધા ભેગા થઈને કીધું ને તો કે કાઈ વાંધો નહીં. અને બીજું ભાભી, હવે મનુભાઈ ને ક્યાં ખજાને ખોટ છે, કદાચ તમારા જેવા માણા પાસેથી કદાચ 2-4 લાખ ઓછા લે તો એને કઈ વાંધો નથી આવે એમ. ના, ગામનું માન રાખ્યું એને, ગામનું મારું માન રાખ્યું. બાકી પાયલ મને ઈ દી દેખાય હો. ઈ ઓયડીમાં મારે સૂર્યો ઝીણકો અને તારો ભાઈ સીમમાં પડ્યો રે હાથીપો કરવા, અને ઈ સોમાહામાં ઈ નરિયા તૂટેલા ને ઈ પાણીની ધારું થાય. આખી રાત સૂર્યો હુતોય ને માથે આમ તગારા લઈને ઊભી હોય કે મારા છોકરા માથે ટીપા ટીપા ન નો પડે. પણ કેતા નથી ધીરજનું ફળ મીઠું. આ થઈ ગયું પણ થોડીક મૂંઝવણ છે. હવે તું ભેગી થઈશો તો હું તને એક વાત કહું. કઈ દો ને બીજું ભાભી. તું તો બસ સ્ટેન્ડ પાસે જ રહેશ. હા, હું તો ન્યા જ રહું એટલે છું. તને તો થઈ થવાની ખબર પડતી જ હોય. હવે વાત એવી છે હા, કે મારે સૂર્યો વયો ગયો સુરત. લે સુરત ગયો? ઈ નાચિયાનો છોકરો લઈ ગયો હીરામાં. છે. તો વાત એવી છે ખાહુ વહુ બે સહી વહુ વધી 6 મહિના પછી દામ. તો કીધું એક ઓયડો મારે પડ્યો હે તો ભાડે કોકને દઈ દઉં ને તો થોડું ઘણો રૂપિયા આવે ને તો મારે શું છે આ હપ્તો 12,000 નો આવે એમાં ટેકો પુરાય. લે ઈ તો દીવા જેવી જ વાત છે ને. તો મારે શું છે ઓયડો એક ભાડે દઈ દેવો. તારા ધ્યાનમાં કોઈ હોય ને તો કેજે. કાઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં. જો હું રહું બસ સ્ટેન્ડ પાસે બરોબર, એમ તમને કેટલાય પૂછતા હોય પણ જો જેને ને તેને ન દેવાય. ઈ તારી રીતે તું જાણીને લઈને આવજે. તું કદાચ કોકને લઈને આવીશ તો હારા માણસ હોય. એ કાઈ વાંધો નહીં, ઉપાધિ કરો માં. બરોબર હું લઈને આવીશ, તમે ભાડાને સમજી લેજો. ભલે હાલ. સારું હાલો. લે કુંડી ભરાઈ ગઈ, લાઈટ આવી ગઈ લાગે છે. હા, લાઈટ આવી ગઈ ઓપા. એ બટા ગામમાં ગઈ હતી ને, ઈ જ કહેતી હતી કે તમે મને કીધા વગરના ગામમાં વઈ ગયા, કઈ ન તો જવાય ને બા. તું કામ કરતી હતી ને મેં કીધું હવે એને નથી ટોકવી. હા. એ ઓલી ઢોલકી ભેગી થઈ હતી. આયો કાકી. આખા ગામમાં ઢોલકો વગાડતી ફરતી હોય તે ભેગી થઈ ને તો આપણું તો કામ થઈ ગયું. કા? એ ઢોલકીને કે આવી કે ભાઈ કે તારા ધ્યાનમાં કોઈ ભાડું તો હોય બસ સ્ટેન્ડ પાસે રહી આખા ગામની સોવેટી કરતી હોય બેઠી બેઠી. હા. મેં કીધું, તારા ધ્યાનમાં કોઈ હારો ભાડું તો હોય તો કેજે અમારે ઓયડી દઈ દેવીશ ભાડે. હા, અને ઈ પાછી ગોતી દે એ જોજો બા. ટાઈમ દી નહીં થવા દે. એમ બિચારી ભલે આકા પાછી કરે એમાં ના નહીં, કામ ની ખરી હો બા. આ જેવું માણા એવું કામ હોપવાનું હોય. એને પાછું એમ ન કહેવાય કે ફલાણાની હગાઈ કરાવવાની છે. ઈ કરાવવાને બદલે કઈને તોડાવે પણ આવા કામમાં એને મોય કરી દેવાય. હાલ શાક મૂકને થોડીક. હાલો મૂકી દઉં બા. તું સેટો હાલ જા. હું સાટીને મયરો ગંધાય છે. સ્પ્રે એને જો ઓલા બેન આવે ને પૂછની. એને પૂછી લે ને હા. કઈક રસ્તો દે. હા. બેન ઓ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે છોકરાઓ લે એમાં એવું છે બેન અમારે તમારું કામ હતું. બોલો ને.
કામ હતું એટલે શોખફેટ કર. મકાન ભાડે રાખવું છે ક્યાંય? મકાન ભાડે રાખવું છે તે છોકરાઓ હા. તમારું ગામ કયું? વાંકાનેર. આ વાંકાનેર. હા, એ વાંકાનેર. તે તમે વાંકાનેર મૂકીને અહીં રાજકોટમાં શું ખાવો તો તમારે? ખાવા નથી આવ્યા, ભણવા આવ્યા છે. હા. આ અમારો રહ્યો ને હા? ઈ કોલેજ કરે છે. આ ઉભા રહ્યો. આ છોકરો તો કોલેજ કરે છે તો બરોબર છે. હા. પણ આ તું કોલેજ કરે છે એવું ભાઈ લાગતું નથી. હું કોલેજ નથી કરતો, હું સિક્યુરિટીમાં છું. હા. અને કોલેજમાં. ઈ નોકરી કરે છે સિક્યુરિટી ની. ઠેક ઓલો માં ગેટે બેઠો હોય ઈ? આઈ હા, ઠેક. એટલે બેન તમારા ધ્યાનમાં ક્યાંક મકાન હોય ને અમારે ભાડે રાખવું છે. મકાન તો છે હોય એક. છે? હા, એક વોયડો છે. જો વોયડો ને ઓસરી છે. ખાલી ઓયડો હોય તો હાલે અમારે તો અહીંયા. એ છોકરાઓ હા, તમે પેલા ક્યાંય ભાડે રહેતા હતા? આ એક જગ્યાએ ભાડે રહેતા હતા, પણ અહીંયા શું છે, હા? મારું દીકરું સંડાસ બાથરૂમનું ભોખરું બહુ ભરાઈ જતું હતું. પણ આમાં તો બોખરું ભરાઈ જ જાય ને. એ એવું નતું બેન, એમાં પાણી નતું આવતું એટલે. હા, ઠેક, એવું હતું? પાણીના પ્રોબ્લેમ બધા ઘણા બધા ઇસ્યુ હતા. હા. એના હિસાબે અમે ખાલી કરી નાખ્યું. જો હું શું કહું છું, હા. રૂમ તો છે વોયડો તો, પણ જો ને હાહુ આવું બે રહે છે. કાઈ વાંધો નહીં. બરાબર? અને એનો છોકરો ગયો છે સુરત કામવા. હા. એટલે જો મને કોઈ જાતની ફરિયાદ આવવી જોઈએ નહીં. હમણાં અમે એવા માણાય નથી ને બાપા. હા એમ હું તમને બતાવું, ભેગી આલીને બતાવું, એમાં મને કઈ વાંધો નથી. જો ભાડાનું તમે તમારી રીતે પૂછી લેજો. હા. બરાબર? કાંઈ વાંધો નહીં. કોઈ જાતની કાલ સવારે મને ફરિયાદ ન આવવી જોઈએ. આમ પાણીની સુવિધા ની બધું કમ્પ્લીટ. બધુંય સંડાસ બાથરૂમ પાણી કાઈ ઘટે જ નહીં. તો બસ તો અમારે હાલ છે કા? તો હાલશે, હાલો. હાલો દેખાડો. હારું હાલો દેખાડો હાલો. બારા જાવ છો બટા? કોલેજે જાય છે. ઠેક. અને જો બટા હા. બાથરૂમમાં નાઈ લ્યો ને પછી હીટર બંધ કરી દેવાનું હો. ભૂલી ન જાતા, નકર બધા ફડકા થઈ જાય. ના ના, એ બધું અમે બંધ જ કરી દીધું. અને તમે બાથરૂમમાં ભીના ટોવાલિયા સૂકવો છો ને, હા, આ બધું આપણું જ છે. મેડીએ છે ને દોર્યું છે ત્યાં નાખી આવવાના હો. સાંભળજો હો. કાંઈ વાંધો નહીં, તમે કીધું ને એમ જ અમે કરશું બસ. ભલે ભલે. હાલો, આવજો. હાલો. આવો. બીજું હા, આ છોકરા કોણ હતા? આ વોયડો ભાડે દીધો ને, હા 18 હે ભાડું આવે. એમ હા એટલે એકલા રહે છે? હા, આ કોલેજ વાળા છે. ઓલો મોટો ટોપી વાળો નો નીકળો, ઈ પગીપણું કરે છે ને ઓલો છોકરો એમાં ભણે છે. તે વાંકાનેરના છે. એ બરોબર છે, પણ બીજું તારે છોકરો સુરત છે અને વહુ ઘરમાં એકલા છે, એટલે રેઢું ઘર નો મૂક. અરે હું તો મરી સૌ હે, અને આ વહુ છે, અને ઈ કઈ ઉપાધિ ન કરાય. અને આપણે હારા તો જગ હારો. તોય બીજું કોક ઘર બાર વાળો માણસ હોય ને એને ભાડે દે ને તો સારું. હવે ઘરબાર વાળામાં પછી રાધુભાઈ ઈ પાણીની મોટરું હાકે, ઈ છોકરા નાયા કરે, ઈ બિલ આવે, અને પંખા ચાલુ જાજારી. એના કરતા આ છોકરા જો હવે ઠેઠાઈ જે આવશે, આવીને હુઈ જાય એટલે લાઈટ ને પંખો 2-3 કલાક જ ચાલુ રહે આખો દી. એટલે મારે બધી બચત થાય. એટલે આ 18 તો કહેવાના, આ મને 2500 માં પડે. ગણતરી કરવી પડે. સારું લે પાણી પા. સા નહીં પીઓ? ના ચાલ. એ હે રામ. મારી તું હાલ. એ અહીંયા મેળીએ નાખીએ. જા માર વહુ ન્યા છે લુગડા હુકવે, એને કેજે નહીં હુકવી દે. જા દઈએ. એ આ વાંધો. ભાભી હા આલ્યો ટુવાલ તમાર હાવ કીધું ઉપર દઈએ ઓનો ફૂકવી દે. હા હા. એ અહીંયા છે ને તડકો આવે ને હા એટલે જટ ફૂકાઈ જાય. હું તમને એક વાત પૂછું ભાભી. હા બોલો ને. હા મારા ભાઈ સુરત ગયા નો કેટલો ટાઈમ થયો? 4 મહિના થયા હો. 4 મહિના થઈ. હા વાહ ભાભી વાહ, તમે તો બહુ હિંમત વાળા કહેવાય હો, કે તમે 4 મહિનાથી એકલા હો. તમને જરાય બીક નથી લાગતી? બીકું લાગે, માર હાહુ ભેગા હોય ને આખો દિવસ એટલે વાંધો ન આવે. એ વાત તમારી સાચી હો. બાકી એમ જો ભાભી, મારા હગા ભાભી છે ને, મારો ભાઈ ખાલી કલાકવાર ગામમાં ગયો હોય ને તોય દિવસમાં 50 ફોન કરે. હે તઈ ઈ એકલા રહે જ ન કે હો મારા ભાભી તો. હા ઈ તમારી વાત સાચી. હા એ તમાર ભાભી હોત છે કા? હા મારા ભાભી અને ભાઈ
હા તે તમે ઘરમાં કોણ કોણ? અમે 4 જણા, હા માર ભાભી, માર ભાઈ, હું અને માર મમ્મી. છે તે તમારા બા નામ હારું છે ને? બસ સારું હો માર બાને. હા. સારું હાલો, મારે કોલેજે થાય છે મોડું, હું જાઉં હો. હા બાયુ બોલ ઘરવાળાને ફોન કરીને રાખે કલાક બારે જાય તો અને સુરત ટોચાળા છે ને તે તો ને હાઈ આખા દિવસમાં એક જ ફોન મને કરે છે. આજે નક્કી મારે બા જવું જ પડશે. લે બટા કેમણા આયલા? હા જમવા જાય માજી. હે હા હા ક્યાં માં બેઠી છે ટાણે દીએ કા? અમારે તો અહીંયા હું લોજિંગ જ બંધાવવું પડે ને. હા, બંધવી લીધું છે. હારું આવે ખાવાનું હારું? ખાવાનું કંઈક સારું હોય ને કંઈક વળી એવું હોય, બધું ઘર જેવું તો નો જ જડે ને. કયા ખારું હોય ત્યારે ધરાઈને ખાઈ લે, નકર ન સારું હોય ત્યારે બીજી વાર નાસ્તો કરવો પડે. હા જો મારે દીકરો ગયો છે સુરત. હા હવે એ બિસાડો તમારી જેમ ક્યાંક લોજમાં ખાતો હોય છે. ખાવામાં શું શું હોય? રોટલી શાક દાળ ભાત એવું બધું હોય. કેટલા પૈસા લે? 8,000 રૂપિયા મહિને, બેયના 4,000 રૂપિયા. હા હે બેટા હા 8,000 રૂપિયા તમને ન્યા દેશે ને તમને બરોબર ફાવતું નથી તો તમે મારી ઘરે લોજિક મજવી નાખો ને. સમજો હું કઈ જાજા નહીં લઉં અને એના કરતા તોડી નાખે એવું ખાવાનું દઈશ. એ હારા મારે કેવો રવિડા, તઈ. આપણે ઘર જેવું ખાવાની તો મજા આવે. અરે મારી વહુ રાંધે કેવું. હા તો સમજો હવે અમારે તમારું જ બંધવી લેવું છે. તમારા જે પૈસા થાય ને તમે અમે દઈ દેવું, બસ માથે નથી રાખવું કાંઈ. ભલે ભલે તો હે ને કાલથી જ મારી ઘરે તમારે હે ને ખાવાનું બસ આજ અમે જમી આવી, હા કાલથી આપણે અહીંયા. ભલે ભલે હો બેટા. હારું, હા 8,000 રૂપિયા અને ભાડું તો મારે ઘણો ટેકો થઈ જાય. લે વજન વધી જાય છે. કા બટા? હે જય શ્રી કૃષ્ણ. તે પેલે આટલો બધો વજન લઈને તમારે ક્યાં ફરવાની જરૂર છે? હવે રાજુ બાપા બકાલાની આટલી વધારે જરૂર પડે, ચોખા થઈ રહ્યા હતા તો લેવા તો જવું પડે ને. તો આટલું બધું બકાલું? હા ઓલા અમારે નથી ભાડુઆતના 2 છોકરા રહેતા, હા એને અમાર હાહુએ નક્કી કર્યું ને હમણાં. એટલે એની વીસી બંધાવી તમે? હા લોન્જિંગ અમારા ઘરે ખાહે હવે એમ. પણ બટા હા ભાડવાતનું છે ને ભાડા પૂરતો વ્યવહાર રખાય. આ ખાવાનો ને બધો હલાડો કર્યો ને ઈ ન કરાય. આ શું કહું રાજુ બાપા, આ આપણા ગામમાં જેટલા ભાભલાવ છે ને એના વિચાર બહુ જૂના છે તમારી જેવા. હવે એના એ વિચારમાં નો રહેવાય ને કાંઈક બહાર નીકળાય એમાંથી. પણ બટા હું તમને કઈ બીજું નથી કેતો, હારા હાટું કહું છું. હા એ મને ખબર છે હારા હાટું કયો. હવે એ બચારા ન્યા ભાડું દે અને 2 ટક ખાઈ જાય ને અમારે 2 પૈસા આવે એમાં તમને હેનો વાંધો છે. અમારા ઘરની ગામને ભાઈરે ઉપાધિ હો, પણ કા મારી હાહુને બિચારીને ટક ટક કરે કે મને કરે. હવે હું બાકી હતી, હવે કઈ કહેવાનું તમારે? કઈ સલાહ દેવાની છે? એ તો તમે મારા ઘરની ઉપાધિ ન કરો, તમારા ઘરની કરજો. આ છે ને માણા બહુ પૈસા વાહે ધોડે ને એટલે કંઈક પછી નુકસાને થાય. બીજું હા આ ગામમાં વાત થાય છે એ સાચી છે? હા નબળા સમાચાર તો ગમે ત્યાં પહોંચી જાય. 2 દીમાં તો આખા ગામમાં માંડ્યું થૂથું થવા કે વીજળીની વહુ કોકને લઈને ભાગી ગઈ. પણ તારે થોડુંક ધ્યાન તો રખાય ને. ધ્યાનમાં તો બધું બરોબર જ હાલતું હતું. છોકરા ડાયા હતા, હે આખો દી ભાભી ભાભી કરે, બધા હે બોલે, મને માજી માજી કરે, ભેગા ખાઈ પીએ, ટાઈમે પૈસા દઈ દી, એમ કોઈ દી કાંઈ રાવ જ નહોતી એની. અને ઓલો મોટો તો બહુ સારો હતો, ઓલો પગી પણાવાળો, પણ આ ઝીણકો લઈને વયો ગયો. મોટો પછી ગામડે ભાગી ગયો. અને કાલ તો સમાચાર આવ્યા કે કોર્ટમાં લગ્ન કરી લેવાના છે. મારી પરણેલી વહુ છે છતાં ઈ છોકરો એની હારે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. દુનિયા ક્યાં પોગી, જરાય માણા વિચારતા નથી. પણ આમાં હું તો હાવ નિર્દોષ છું રાજુ બાપા. બીજું દુનિયા તો દુનિયાની જગ્યાએ જ છે અને તું એમ કહેશ ને કે હું નિર્દોષ છું. હાવ નિર્દોષ નથી તું. જ્યારે એ છોકરાને તે ભાડે મકાન દીધું તે દી હું આવ્યો તો ને મેં તને શું કીધું તું કે આ એકલા છોકરા ઘરમાં રહે એ ન સારું લાગે. અને ન્યા વાત ક્યાં પૂરી થાય છે, પછી છેલ્લે તો તમે લોજિંગ એનું ચાલુ કર્યું. બીજું અતિ લોભ છે ને એ પાપનું મૂળ છે અને કહેવતમાં કીધું છે ને કે લોભે લખણ જાય. આ તમારો અતિ લોભ હતો ને
એમાં તમારા લખણ ગયા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.